વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં ઓડિટરના હક્કો અને સત્તાઓ, હક્કો અથવા સત્તાઓ એના વિશેના ટોપિકની છે ચર્ચા કરી હતી. ઓડિટરના હક્કો અથવા તો સત્તાઓ ટોટલ છે એ 8 હતા, બરાબર, જે આપણે લાસ્ટ લેક્ચરમાં પૂરા કર્યા હતા. આજના લેક્ચરમાં આપણે ઓડિટરની ફરજો વિશેના ટોપિકની ચર્ચા કરવાના છીએ. ઓડિટરની ફરજો શું હોય છે, બરાબર, તો એના વિશેની ટોપિક છે આજે આપણે જોવાના છીએ. ઓડિટરની ફરજો મુખ્ય 5 હોય છે, બરાબર. મુખ્ય 5 વિભાગમાં વિભાજિત થાય છે. 1. ચોક્કસ સ્વરૂપની નાણાકીય બાબતો અંગે તપાસ કરવાની ફરજ. ચોક્કસ સ્વરૂપની નાણાકીય બાબતો અંગે તપાસ કરવાની ફરજ. બીજું, સભ્યો સમક્ષ અહેવાલ રજૂ કરવાની ફરજ, બરાબર, સભ્યો સમક્ષ અહેવાલ રજૂ કરવાની ફરજ. ત્રીજું, ઓડિટ અહેવાલમાં નીચે મુજબની બાબતો જણાવવાની ફરજ. ચોથું છે ઓડિટ અહેવાલમાં સમાવવાતી અન્ય બાબતો. અને પાંચમું છે ક્ષતિયુક્ત બાબતો અંગે ખુલાસો. ટોટલ 5 ભાગોમાં ઓડિટરની ફરજોનો વિભાજન થયેલું છે. એમાંની પહેલી ફરજ જે છે એ છે કઈ છે તો કે ચોક્કસ સ્વરૂપની નાણાકીય બાબતો અંગે તપાસ કરવાની ફરજ. તો કંપની ધારા મુજબ ઓડિટરની વિવિધ ફરજો નીચે મુજબ છે. એમાંની પહેલી છે ચોક્કસ સ્વરૂપની નાણાકીય બાબતો અંગે તપાસ કરવાની ફરજ. કલમ 143(1) મુજબ નીચે દર્શાવેલ ચોક્કસ સ્વરૂપની નાણાકીય બાબતોની તપાસ કરવાની ઓડિટરને ફરજ છે. નીચેની બાબતોની તપાસ છે ઓડિટરે કરવી પડે, એ એની ફરજ છે, એની જવાબદારીનું એક ભાગ છે. કોઈપણ કંપનીમાં તમે એઝ ઓડિટર તરીકે નિમણૂક થયા હો તો એમાં ચોક્કસ નાણાકીય બાબતો, પહેલી વાત તો એ નાણાકીય બાબતો એ કંપની માટે ખૂબ અગત્યની કહેવાય, કારણ કે નાણાકીય બાબતોના ઉપર કંપનીના દરેક હિસાબો છે એ આધારિત હોય છે. નફા નુકસાન ખાતું છે, પાકું સરવૈયું છે, વેપાર ખાતું છે, રોકડ મેળ છે. આ દરેક બાબતો જે છે એ કંપનીની નાણાકીય બાબતો ઉપર આધારિત હોય છે. કંપની રોજ કેટલા પ્રકારના વ્યવહારો કરે છે, કેવી રીતે કરે છે, એ વિશે ચોક્કસ નાણાકીય બાબતો કંપનીને રજૂ કરવાની સૌ પ્રથમ ફરજ છે ઓડિટરની, બરાબર. તો હવે નાણાકીય બાબતોમાં કઈ કઈ બાબતો વિશેની ફરજ છે. પહેલું, કંપનીએ આપેલ લોન અને ધિરાણ પૂરતી જામીનગીરીઓ સામે આપવામાં આવ્યું છે કે કેમ તેની તપાસ કરવાની, પૂછપરછ કરવાની ઓડિટરને ફરજ છે. પ્રોપર જામીનગીરી એટલે શું? અવેજી. ફોર એક્ઝામ્પલ, તમે લોન લ્યો છો તો લોનના પહેલાં લોન તમને જ્યારે કંપની આપે, કંપનીને કોઈ સંસ્થા છે એ લોન આપે કે ધિરાણ આપે, ત્યારે એની સામે તમારે કોઈક વસ્તુ છે એ અવેજીમાં જામીનગીરીમાં મૂકવી પડે. ફોર એક્ઝામ્પલ, તમારી કંપનીની જમીન હોય, બરાબર, આ દરેક વસ્તુ માટે તમારે કહેવાય ને ગીરવી મૂકવું પડે. જામીનગીરી એટલે શું થાય? ગીરવી. કે તમે જે કાંઈ પણ લોન કે ધિરાણ લ્યો છો, કંપનીને આપેલ છે, એની સામે ચોક્કસ જામીનગીરી છે, મિલકતો છે, એ ગીરવી મૂકેલી છે કે નહીં, એની વિશેની તપાસ કરવી, એના વિશેની પૂછપરછ કરવાની ઓડિટરને ફરજ છે. ફોર એક્ઝામ્પલ, તમે તમારી કંપની માટે 10 લાખ રૂપિયાની લોન લેતા હો તો એ 10 લાખ રૂપિયાની લોન માટે તમારે ચોક્કસ ધિરાણ, ચોક્કસ જામીનગીરી પણ મૂકવી પડે કે તમારી પાસે આટલી મિલકત છે. જો કંપની કદાચ એ ધિરાણની રકમ છે પૂરેપૂરા સમયે હપ્તા ન ભરી શકે તો બેંક શું કરે તો કે જે જામીનગીરી મૂકી હોય, જે ગીરવે મૂકી હોય, જમીન છે, મિલકત છે, જે કાંઈ પણ વસ્તુ એને જામીનગીરી તરીકે મૂકી હોય, એ વેચીને પણ બેંક છે એ પોતાના પૈસા વસૂલ કરી શકે. એટલે એક પ્રકારે ગેરંટી સ્વરૂપે. એટલે જ્યારે કંપનીને કોઈ લોન કે ધિરાણ મળતી હોય ત્યારે એમાં ગેરંટી તરીકે કંપનીએ બીજી અન્ય મિલકતો છે કે બીજી અન્ય બાબતો છે એ સામે આપી છે કે નહીં, એ અંગે ઓડિટરે જાણવું જોઈએ અને એની તપાસ કરવાની ઓડિટરની ફરજ છે. કંપની અને તેના સભ્યોનું હિત જળવાય એ રીતે બિનપક્ષપાતી શરતોએ લોન અને ધિરાણ આપવામાં આવેલ છે કે કેમ તે અંગે તપાસ કરવાની ઓડિટરને ફરજ છે. એટલે કંપનીના સભ્યોનું હિત પણ જળવાઈ રહે, બરાબર, કંપનીના સભ્યોને પણ કોઈ પ્રકારનું નુકસાન ન થાય, સભ્યોને જે કંપનીમાં કામ કરે છે એમની પ્રત્યે કોઈ પક્ષપાત ન થાય, એ રીતે લોન કે ધિરાણ કંપનીએ આપેલ છે કે કેમ તે અંગે ઓડિટરે 100% તપાસ કરવાની અને પૂછપરછ કરવાની ફરજ છે. બીજું,
કંપનીના હિસાબો ચોપડે નોંધાયેલા વ્યવહારો બિનપક્ષપાતી ધોરણે તેમજ કંપનીના હિતમાં જ થયેલ છે કે કેમ તે અંગેની ઓડિટર પૂછપરછ કરવાની રહેશે. દરેક કંપનીના હિસાબો છે એ કોઈ પ્રકારના પક્ષપાત વગર નિષ્પક્ષતાથી નોંધાયેલા છે કે નહીં એની તપાસ છે ઓડિટરે કરવાની હોય. એટલે કે કોઈ પણ વ્યવહારોમાં કોઈ પ્રકારની ભૂલ નથી ને, કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી ને, અથવા તો કોઈએ સાચા જાણી જોઈને એને ખોટી રીતે દર્શાવ્યા નથી, એ વિશેની કંપનીના હિતને ધ્યાનમાં રાખીને ઓડિટરે પૂછપરછ કરવાની ફરજ છે. દરેક હિસાબી ચોપડાના નોંધાયેલા વ્યવહારો એ કંપનીના હિતમાં જ લખાયા છે કે કેમ તે અંગે ઓડિટરે પૂછપરછ કરવી જરૂરી છે, એ એમની ફરજ છે. ત્રીજું, બેન્કિંગ તેમજ રોકાણો ખરીદ વેચાણનો વ્યવસાય ન કરતી હોય તેવી કંપનીની મિલકતોમાં જો શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓનો નોંધપાત્ર હિસ્સો હોય ત્યારે આ જુદી જુદી જામીનગીરીઓ તેની ખરીદ કિંમત કરતાં ઓછી કિંમતે વેચવામાં આવી હોય તો આ અંગે ઘનિષ્ઠ તપાસ કરવાની ઓડિટરની ફરજ છે. એટલે શું કહે છે? બેન્કિંગ તેમજ રોકાણો ખરીદ વેચાણનો વ્યવસાય ન કરતી હોય તેવી કંપનીની મિલકતોમાં જો શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીનો નોંધપાત્ર હિસ્સો હોય ત્યારે. એટલે શું કહે છે કે કોઈ એક ચોક્કસ સંસ્થા જે ખરીદી અને વેચાણનો વ્યવસાય કરતી જ નથી, એટલે મતલબ કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ એવી કંપનીમાં શેર કે ડિબેન્ચરનું કે અન્ય જામીનગીરીનું રોકાણ કર્યું છે કે જે કંપની છે નોંધાયેલી જ નથી, બરાબર. જે કંપનીને ખરીદ વેચાણ કરવાનો કોઈ વ્યવસાય ન હોય છતાં તમે એવી કોઈ કંપનીમાં શેર કે ડિબેન્ચર કે અન્ય જામીનગીરીઓનું રોકાણ કર્યું હોય ત્યારે એ જુદી જુદી જામીનગીરીઓ છે એ કેટલી કિંમતે ખરીદવામાં આવી છે એ વિશેનું તપાસ કરવાનો ઓડિટરને ફરજ છે. ફોર એક્ઝામ્પલ XYZ કંપનીમાં તમે તમારા શેર કે ડિબેન્ચર છે એ ખરીદ્યા છે, અમુક ટકા હિસ્સો તમે XYZ કંપનીમાં હિસ્સો ધરાવો છો, પણ હકીકતમાં એ કંપની જે છે એ ખરીદી વેચાણ જામીનગીરીઓના ખરીદી વેચાણના વ્યવસાય સાથે જોડાયેલી જ ન હોય, બરાબર. તો એવા સમયે તમારી જુદી જુદી જામીનગીરીઓ છે એની ખરીદ કિંમત કરતાં ઓછી કિંમતે તમે એને વેચવામાં આવતી હોય, તમને વેચવામાં આવતી હોય કે તમે વેચતા હો, તો એવી બાબત જો કોઈ કંપનીના ઓડિટરને ધ્યાનમાં આવે તો એના વિશેની તપાસ કરવાની ઓડિટરને ફરજ છે. એની પછીનું છે કંપનીએ આપેલ લોન અને ધિરાણને કંપનીએ ડિપોઝિટ તરીકે દર્શાવેલ તો નથી ને તે અંગેની તપાસ કરવાની ઓડિટરની ફરજ છે. હકીકતમાં તમે જ્યારે કોઈને કંપનીએ કોઈને લોન આપી હોય કે ધિરાણ આપ્યું હોય એ તમારી ડિપોઝિટ ન કહેવાય. ડિપોઝિટ કોને કહેવાય? ડિપોઝિટ એને કહેવાય કે તમારી પાસે રોકડ રકમ હોય તમારા પોતાના ખાતામાં, બરાબર, એને ડિપોઝિટ કહેવાય, બરાબર. FD આપણે કહીએ છીએ, ફિક્સ ડિપોઝિટ કહીએ છીએ, તો એ કેવી રીતે ફિક્સ ડિપોઝિટ બને છે? તો કે ભાઈ તમારી જેટલી અમાઉન્ટ છે એ તમે ફિક્સ કોઈ ચોક્કસ સ્કીમમાં એને ઇન્વેસ્ટ કરી છે અમુક સમય માટે, 1 વર્ષ માટે, 2 વર્ષ માટે, બરાબર. એ તમારી પાસેનું એક ચોક્કસ રોકાણ છે, એક રોકડ છે, ડિપોઝિટ. પણ તમે જ્યારે કોઈને લોન કે ધિરાણ આપતા હો એ જો ડિપોઝિટ તરીકે નોંધાયું હોય તો એ બાબત કેવી કહેવાય? ખોટી કહેવાય, બરાબર. જો ઓડિટરને આવો કોઈ કંપનીમાં આવી કોઈ ભૂલ થતી દેખાતી હોય તો એ અંગે તપાસ કરવાની ઓડિટરની ફરજ છે કે તમે જે કોઈ પણ કંપનીએ કોઈ અન્ય કંપનીને કે અન્યને લોન આપી છે, ધિરાણ આપ્યું છે, તો એ ડિપોઝિટ તરીકે દર્શાવેલું ન હોવું જોઈએ, બરાબર. એ તમારા ધંધામાંથી તમારા ધંધામાંથી રોકડ છે એ જાય છે તો એ ડિપોઝિટ ન કહેવાય. એ તમારા ધંધાનો રોકડનો જાવક બાજુ આવવી જોઈએ એ બાબત, બરાબર. તો એ અંગેની તપાસ છે ઓડિટરે કરવી જોઈએ કે ભાઈ તમે જો કોઈ પણને લોન કે ધિરાણ આપતા હો તો એ ડિપોઝિટ તરીકે તમે નથી દર્શાવતા ને, એની તપાસ ઓડિટરને કરવાની ફરજ છે. કોઈપણ અંગત ખર્ચા મહેસૂલી ખાતે ઉઘરાવવામાં આવેલ તો નથી ને, આ અંગે પૂછપરછ કરવાની ઓડિટરની ફરજ છે. કંપનીના કોઈ પણ અધિકારી હોય એના પોતાના અંગત ખર્ચા હોય એને મહેસૂલી ખાતે નહીં પણ એને પોતાના અંગત ખાતે, પોતાના ખાતામાં દર્શાવવા જોઈએ એ ખર્ચાઓ. એટલે કે જ્યારે ઓડિટર કંપનીના કોઈ પણ સભ્ય પોતાના અંગત ખર્ચને કંપનીના મહેસૂલી ખાતે દર્શાવતો હોય ત્યારે એ અંગેની પૂછપરછ કરવાની ઓડિટરને ફરજ છે. મહેસૂલી ખાતે એટલે શું? તો કે ભાઈ મહેસૂલી ખાતું એ કંપનીમાં બનાવવામાં આવતું એક ખાતું છે જેમાં કંપનીના ખર્ચાઓ વિશેની કે અન્ય ખર્ચાઓ વિશેની માહિતી છે નોંધવામાં આવે છે. તો આ મહેસૂલી ખર્ચામાં તમારા અંગત ખર્ચાઓ વિશે તમે નોંધ કરી શકો નહીં. કંપનીના કોઈ પણ અધિકારીના, કર્મચારીના અંગત ખર્ચા હોય એ કંપનીના અધિકારીના પોતાના ખાતામાં ઉધાર બાજુએ આવવા
જોઈએ, મહેસૂલી ખાતામાં આવવા ન જોઈએ. જો ઓડિટરને આવી કોઈ પ્રકારની વહેમ હોય, આવા કોઈ પ્રકારનું કંપનીમાં લાગવગ થતી હોય એવો ઓડિટરને શક હોય તો ઓડિટર આની વિશે પૂછપરછ કરી શકે છે. કંપનીના જે પણ શેરો રોકડ અવેજથી ભરપાઈ થયા હોય તો તે કંપનીના હિસાબી ચોપડે અને નોંધોમાં આ નાણાકીય વ્યવહારોની પૂરતા ઉલ્લેખ સાથે વિગતપૂર્ણ નોંધ કરવામાં આવી છે કે કેમ તેમજ આવી શેર વહેંચણી સામે રોકડ ખરેખર મળેલ છે કે કેમ તેની તપાસ કરવાની ઓડિટરને ફરજ છે. એટલે શું કહે છે, ફોર એક્ઝામ્પલ તમારા શેર તમે બહાર પાડો છો, બરાબર, ત્યારે તમારે શેરના હપ્તા હોય, ખબર, એટલે કે શેર બહાર પાડતી વખતે, પછી શેર મંજૂરી વખતે, પછી શેર પ્રથમ હપ્તા વખતે, પછી શેરના છેલ્લા હપ્તા વખતે કંપનીની જે કાંઈ પણ શેર મૂડીથી કંપની છે શેર બહાર પાડતી હોય, જે કાંઈ પણ મૂળ કિંમતે કંપની શેર બહાર પાડે છે, એમાંથી અમુક શેર છે એવા હોય છે કે જે, ફોર એક્ઝામ્પલ, આપણે શેર બહાર પાડતી વખતે તમારે 2 રૂપિયા લેખે શેરના પૈસા છે જમા કરાવવાના હોય, તો કંપની શું કરશે, જે શેરની રોકડ અવેજથી ભરપાઈ થઈ ગયા હોય, એટલે કે જે શેરના જેટલી રકમના હપ્તા હોય એ ભરપાઈ થયા હોય એ અંગેની યોગ્ય નોંધ કંપનીના નાણાકીય વ્યવહારોમાં કરવી જોઈએ વિગતવાર. બરાબર, તમારે શેર બહાર પાડો ત્યારે કેટલા રૂપિયા ચૂકવવાના હોય, શેર મંજૂરી સમયે તમારે કેટલા હપ્તા ચૂકવવાના હોય, શેરના પ્રથમ હપ્તામાં તમને કેટલી રોકડ મળશે. એટલે કે કંપનીના શેરની જેમ જેમ રોકડ ભરપાઈ થતી જાય એમ એની હિસાબી ચોપડે નોંધ થવી જરૂરી છે. એની આમ નોંધ હિસાબી ચોપડામાં નોંધાવી જોઈએ અને એ વિશેનો નાણાકીય વ્યવહાર હોય એની પૂરેપૂરી નોંધ છે એ કંપનીના શેરની વહેંચણીના સંદર્ભમાં કરવામાં આવી છે કે નહીં એ અંગે ઓડિટરની તપાસ છે એ કરવાની ફરજ છે. તેમજ આવી શેર વહેંચણી સામે રોકડ ખરેખર મળેલ છે કે કેમ તેની તપાસ કરવાની ઓડિટરની ફરજ છે. એટલે કે જેટલા હપ્તાની રકમ કંપનીના શેર હોલ્ડરોને મળી હોય, કેટલા હપ્તાની રકમ મળી છે એની સામે એટલા રોકડ હકીકતમાં મળ્યા છે કે નહીં એ અંગે તપાસ કરવાની ઓડિટરની ફરજ છે. આ સંદર્ભે ખરેખર રોકડ જો ન મળી હોય તો આ વિગત ગેરમાર્ગે ન દોરે તેવી રીતે સાચી અને નિયમિત સ્વરૂપે હિસાબી ચોપડામાં નોંધાયેલ છે તેમજ પાકા સરવૈયામાં દર્શાવેલ છે કે કેમ તેની તપાસ કરવાની ઓડિટરની ફરજ છે. અથવા તો આપણે એવું હોય કે ભાઈ કંપનીના અમુક શેર હોલ્ડરોએ છે એ મંજૂરી સુધીના હપ્તા ભર્યા છે, તો અમુક શેર હોલ્ડરોએ છે પ્રથમ હપ્તો ભરી ચૂક્યા છે, તો જેટલા શેર ઉપર તમને જેટલી રોકડ મળી હોય એની નોંધ પણ યોગ્ય કરવી અને જેટલા શેર ઉપર તમને જેટલી રોકડ ન મળી હોય એની પણ વિગતવાર નોંધ કરવી જોઈએ, જેથી હિસાબી ચોપડાઓમાં કોઈ ખોટી વિગત છે એ નોંધાય નહીં. એટલે કે હિસાબી ચોપડાની વિગતો કોઈ ગેરમાર્ગે ન જાય અને સાચી વિગતો છે એ હિસાબી ચોપડે નોંધાય. એ વિશેની માહિતી વિશેની પૂછપરછ કરવાની અને તપાસ કરવાની ઓડિટરની ફરજ છે. બરાબર, તો આ હતું પહેલું કે ચોક્કસ સ્વરૂપની નાણાકીય બાબતો અંગેની તપાસ કરવાની ઓડિટરની ફરજ. નાણાકીય બાબતોના સ્વરૂપમાં ઓડિટરે આટલા બધા કિસ્સાઓમાં આટલા બધા પોઈન્ટ્સ છે એ તપાસવાના હોય છે. બીજું જે છે એ છે સભ્યો સમક્ષ અહેવાલ રજૂ કરવાની ફરજ. તો સભ્યો સમક્ષ અહેવાલ રજૂ કરવાની ફરજમાં શું છે, તો કે કલમ 143(2) મુજબ ઓડિટરે હિસાબો અંગે ઓડિટ અહેવાલ તૈયાર કરી ઓડિટરે સભ્યો સમક્ષ રજૂ કરવાનો રહે છે. કંપનીના જેટલા વ્યવહારો હોય એ વ્યવહારોને ધ્યાનમાં રાખીને ઓડિટરે ઓડિટ કરવાનું હોય અને એ ઓડિટ થયેલા વ્યવહારોનો એક ચોક્કસ ઓડિટ અહેવાલ તૈયાર કરીને સભ્યોને આપવાનો હોય. એની અંદર કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે, તો કે એની અંદર પહેલું, અહેવાલ રજૂ કરવાની ફરજ અંગે ઓડિટરનું પહેલું કાર્ય છે એ છે ઓડિટરે પોતે તપાસાયેલા હિસાબો અને કંપનીની સામાન્ય સભામાં રજૂ કરવાના નાણાકીય પત્રકો અંગે અહેવાલ આપવાનો રહેશે. ઓડિટરે જેટલા હિસાબો, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું કે જે કાંઈ પણ હિસાબો છે તપાસ્યા હોય એ અંગેની સંપૂર્ણપણે માહિતી છે એનો અહેવાલ સભ્યો સમક્ષ રજૂ કરવાની ઓડિટરની ફરજ છે. શું કામ, તો કે ઓડિટરનું કામ જ એ છે. ઓડિટરને આખા વર્ષ દરમિયાન કંપનીએ જેટલા વ્યવહારો કર્યા છે એ વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરવાની અને એ ઊંડાણપૂર્વક તપાસ કર્યા પછી એનો અહેવાલ છે એને કંપનીના સામાન્ય સભામાં રજૂ કરવો એ ઓડિટરની સૌ પ્રથમ ફરજ છે એ અહેવાલ રજૂ કરવાની ફરજમાં. બરાબર, સભ્યો સમક્ષ અહેવાલ રજૂ કરવાની ફરજની અંદર પહેલી ફરજ એ છે કે એને જેટલા હિસાબો તપાસ્યા છે એ હિસાબો અંગેના નાણાકીય પત્રકો અંગેના અહેવાલની રજૂઆત છે સભ્યો સમક્ષ એને કરવાની છે. બીજું,
તપાસાયેલા હિસાબો અને તૈયાર થયેલ નાણાકીય પત્રકો નીચે દર્શાવેલી બાબતો અંગે સાચો અને વ્યાજબી ખ્યાલ રજૂ કરે છે કે કેમ તે ઓડિટરે પોતાના અહેવાલમાં જણાવવાનું રહેશે. એણે જે કાંઈ પણ હિસાબો તૈયાર કર્યા છે એ હિસાબોમાં કઈ કઈ બાબતો છે એ સાચી અને વ્યાજબી સ્વરૂપે દર્શાવેલી હોવી જોઈએ. તો કે પહેલું, નાણાકીય વર્ષના અંતે કંપનીની સ્થિતિ કેવી છે તે અંગે હિસાબો છે એ તપાસ થઈ ગયા છે, કંપનીનો પાકું સર્વેયું તપાસ થઈ ગયું છે, એટલે ઓડિટરને ખ્યાલ આવી જશે કે કંપનીની નાણાકીય પરિસ્થિતિ છે એ કેવી છે. બરાબર, એટલે કંપનીની નાણાકીય પરિસ્થિતિ અંગેનો યોગ્ય ખ્યાલ એણે સભ્યો સમક્ષ રજૂ કરવો જોઈએ. બીજું, નાણાકીય વર્ષના અંતે કમાયેલો નફો કે ઉદ્ભવેલી ખોટ અંગે નાણાકીય વર્ષ પૂરું થાય છે, બરાબર, તો ત્યારે કંપનીને નફા નુકસાન ખાતું પણ ઓડિટરે હિસાબી તપાસમાં તપાસ્યું હશે. તો એ અંગે કંપનીને નફો થાય છે કે ખોટ થાય છે એની માહિતી છે એને ઓડિટરે સભ્યોને આપવાની છે. ત્રીજું, નાણાકીય વર્ષના રોકડ પ્રવાહ અંગે વર્ષના હિસાબો તપાસ કર્યા પછી કંપની પાસે કેટલી રોકડ છે એ વિશેની સાચી માહિતી એણે પોતાના હિસાબી પત્રકોમાં આ 3 બાબતો વિશે સાચી અને વ્યાજબી ખ્યાલ છે રજૂ કરવાનો હોય છે. એ પોતાના હિસાબો તપાસ કરી લે, નાણાકીય પત્રકો તપાસ કરી લે, એમાં આ 3 બાબતો અંગે એણે ખાસ રજૂઆત છે એ સભ્યોને કરવાની. પહેલી, તો કે કંપનીની નાણાકીય પરિસ્થિતિ કેવી છે. બીજું, કંપનીએ વર્ષના અંતે કેટલો નફો કે કેટલી ખોટ કરી છે. અને ત્રીજું, કંપની પાસે હાલમાં કેટલું રોકડ છે. ક, ઓડિટરને અન્ય જે કાંઈ પણ બાબતો ઉપર દર્શાવ્યા સિવાયની સૂચના આપવામાં આવે તે અંગે પોતાના અહેવાલમાં જરૂરી હોય તેવી નિરીક્ષણો અને મંતવ્યો દર્શાવવાના રહેશે. ઉપરાંત કંપનીના નફાની સ્થિતિ, કંપનીના આર્થિક પરિસ્થિતિ અને કંપનીના રોકડ પ્રવાહ સિવાય જો કોઈ પણ માહિતી વિશે સભ્યો છે એને કહે તો એણે એ માહિતી વિશે પણ જરૂરી મંતવ્યો છે આપવાના રહેશે. ઓડિટરના સભ્યોને કોઈ પણ પ્રકારની માહિતી એણે જે અહેવાલમાં રજૂ કરી છે એના વિશે કોઈ ડાઉટ હોય, બરાબર, સભ્યોને, તો સભ્યો એના વિશે પોતાનું મંતવ્ય છે એ ઓડિટરને પૂછી શકે છે. તો એનું મંતવ્ય જણાવવાનું ઓડિટરની ફરજ છે. અને ડ, ઓડિટરે પોતાનો અહેવાલ કંપની ધારા 2013ની જોગવાઈઓ, હિસાબી ધોરણો, પ્રવર્તમાન ઓડિટ ધોરણો ધ્યાનમાં લઈને તૈયાર કરવાનો રહેશે. એક કે કંપની ધારો, જે કોઈ પણ કંપની ધારો અમલમાં હોય એ સમયે જ્યારે કંપનીનો ઓડિટર ઓડિટ કરતો હોય ત્યારે જે કોઈ પણ કંપની ધારો અમલમાં હોય એ અંગેની યોગ્ય જોગવાઈઓ, એ અંગેના યોગ્ય હિસાબી ધોરણો ને ધ્યાનમાં લઈને ઓડિટરે ઓડિટ અહેવાલ તૈયાર કરવો એ ઓડિટરની ફરજ છે. બરાબર, તો આજે આપણે 2 ફરજો વિશે જોયું છે. એક પેલું જોયું એ ચોક્કસ સ્વરૂપના નાણાકીય બાબતોની તપાસ કરવા માટેની ઓડિટરની ફરજો વિશે, અને બીજું સભ્યો સમક્ષ અહેવાલ રજૂ કરવાની ઓડિટરની ફરજો વિશે. ત્રીજું જે છે ઓડિટ અહેવાલમાં નીચે મુજબની બાબતો જણાવવાની ફરજ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ.